શેની લાલચ બતાવે તરત જ એ વિચાર કરવો પડે. મોટરની તો 5 દિવસથી મોટરની લાલચ તો બતાવું છે. મોટરની લાલચ એ કામ નથી કરતી. મોટરની લઈ અને ચોકલેટની લાલચ દે દે. એ વાત સાચી તારી. ચોકલેટ દેખાડી આવે છે. આયા એલા બાએ ચોકલેટ કાઢી. તો કેવું ભાગી નહીં. પલ્લી ગયો. શું થયું એવું તો? વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. તો હું શિવભાઈ હંતાઈ ગયા છે. બાઉંદેડી મૂકવા ગયા હતા. પાસે એક ઉંદેડી આવી હતી. તો બાઉંદેડી ક્યાં મૂકવા ગયા હતા? બાઉંદેડી હે શું કીધું તને? હે હાલ ઉપર હું જાવ છે આપણે દરરોજ એકને એક લાલચ દેવી પડે. મોટર આપવાની હે નથી આપવી હે તારમાં ભેગો વિડીયો ઉતારો તારમાં દેખવા હા હા એટલે કેમ નથી આવતો વિડીયો ઉતારવા તો હે કેમ પછી બધા કહે નહીં શું વિડીયો કેમ નથી ઉતારતો હે પલ્લી ગયો શું થયું એવું તો? બાને પૂછતા હાલતા બાને કઈ દે મારી દીકરો હાલતો બાને કે હાલ બાને કે બાને કહેવાનું કહું છું તો નથી થતું બાર ભાગે છે. અને આ એકલે હવે તો એકલે શીખવાડ હવે હા મમ્મી હવે તો એટલે શીખવાડ એકલે શું એકલે જ કે છે એકલે નહીં ખાવતું એમ જરા આમ જો પગે લાગે છે પગે લાગ શેની લાલચ બતાવે તરત જ એ વિચાર કરવો પડે. મોટરની તો 5 દિવસથી મોટરની લાલચ તો બતાવું છે. મોટરની લાલચ એ કામ નથી કરતી. મોટરની લઈ અને ચોકલેટની લાલચ દે દે. એ વાત સાચી તારી. ચોકલેટ દેખાડી આવે છે. આયા એલા બાએ ચોકલેટ કાઢી. તો કેવું ભાગી નહીં. લાલચ બુરી બલા. ચોકલેટ નથી મારા ખિસ્સામાં છે. મારા ભેગો વિડીયો ઉતરે ને તો ખબરાવી છે. હે ઉતારો છે વિડીયો? હા લાલ તો પાછો ભાગી ગયો છે. હાલ ને ચોકલેટ આપો હાલ. કાલ લઈ ગઈ હતી આખો દિવસ ખબર ને પપ્પા ભેગો રખડતો હતો. અત્યારે મમ્મીની બહાર ગયા હતા તો એકલો બહાર રમતો હતો. કોઈને બોલાવતો નતો કોઈ ડિસ્ટર્બ નથી કરતો. એકલો એકદમ શાંતિ જરાય અવાજ નહીં. ખબર ન પડે ઘરમાં સેવું છે કે નથી. એવું નતું પૂછતો તો બા ઉંદરી ક્યાં મૂકી આવે ઉંદરી પુરાઈ ગઈ હતી ને પાંજરામાં એક ઉંદરી હતી રખડતી હતી પુરાઈ ગઈ મૂકવા ગઈ હતી બધે કાપતી હતી. એક વખત ને મમ્મીને કીધું મેં કીધું ગાડલા ટેકો દઈને બેઠો હતો મને ઉંદરી એમ મોઢું મારીને ગઈ વાહામાં. તો મમ્મીને કે ના આ એ તારા મનનો વેમ છે તારા મનનો વેમ છે. ખાલી ખોટું એ કે તે બધું વિખાયું ને એમ કરાયું નીકળી ને ઉંદેડી નીકળે ઓ ભાઈ તારું હાસું કર્યું તો ના પડતી ઉંદરીનું હારું ધ્યાન રાખ્યું લે ઉંદેડીને ધ્યાન રાખ્યું. હા ઉંદેડીનું મેં થોડું ધ્યાન રાખ્યું. એમ જ કહેવાય ને ધ્યાન આયા રસોડામાં નીકળે ભાળી ગયો એટલે ધ્યાન જ કહેવાય ને. પછી રસોડામાં રહેતા ખાતો નતો આવી ઉંદેડી આમ બહારથી. પછી મેં મમ્મીને કીધું ઉંદેડી છે. મમ્મી માનતી નહોતી. પછી મેં ગોપાલને બોલાવ્યો. પછી ગોપાલે જોયું અને ગોપાલની સામે ઉંદેડી નીકળે ને તઈ મમ્મી માની. રહસ્ય હાસું બધું કા હા ફોટો દીયો અત્યારે છે હું બનાવીશું આ બનાવું તો દાળ ભાત બનાવું. આ પાછી મમ્મી એમ કે મેં ઉપવાસ કરું છું ઉપવાસમાં પાસે એમ કે મેં કીધું બપોર દાળ હતું નહીં કે બપોર નહીં રાતે બનાવીને મારે એક ટાણું મારા ખાવા થાય ને એટલે એક ટાણામાં હાજર થવાય તો બપોરે કરી શું થાય. હું મમ્મીને કહું છું સોમવાર રહેવો હોય ને શ્રાવણ મહિનો રહેવો હોય ને તો દિવસમાં ખાવાનું જ નહીં આખો મહિનો નહીં ખાવાનું એટલે વજન ઘટી જાય. વાંધો નહીં તું એક કિરાનો આખો મહિનો નો હોય આપણે કઈ સરિયાદ નહીં તું રે પેલા પછી હું રાખું તારું ક્યાં ના પાડું. ये बड़ी अच्छी बात कही आप. હું તો બે બટેટા ખાવ ફરણમાં એ ચિપ્સ કરી માણસ તો કેટલી ખીર બનાવે ઓલું બનાવે આ બનાવે એવું હું કઈ કરતા નહીં. એટલે મમ્મી હવે આખો મહિનો પેલા શ્રાવણ મહિના ખાલી સોમવાર રહેતી અને આ વર્ષથી આ વર્ષે જ ને આ વર્ષથી જ આ પેલું વર્ષ જ છે મમ્મી આખો મહિનો જે શ્રાવણ મહિનો રહેવાય તો રહી એમાં સારું ભગવાનનું કહેવાય 12 મહિને એક વખત આવે છે. વિડીયો પસંદ તો લાઈક કરો ચેનલ સબસ્ક્રાઇબ કરો.